રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજકો માસોલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેરના દાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તેમને મેસેજ આવતા તુવેર વેચવા માટે લાંબી કતાર જોવા મળી। ખુલ્લી બજારમાં તુવેરની દાળના પ્રતિ મણના ભાવ 1400 રૂપિયા મળી રહ્યા છે, તો સરકાર દ્વારા મણ દીઠ 1510 રૂપિયા અપાઈ રહ્યા છે। सरकार मेसेज आव्यो એટલે અમે તુવેર લઈને આવ્યા છીએ। વ્યવસ્થામાં એટલું કહેવાનું છે કે જે લાઈનમાં વાહનો ઊભા છે એ આખી રાત બિચારા તપ કરીને ઊભા છે, બરાબર। વાહનો ભાડે બાંધ્યા હોય એનું આખી રાતનું દેવું પડે, 24 કલાકે વારો આવે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે ટોલના કાંટા વધુ મૂકે અને તાત્કાલિક વ્યવસ્થા થાય। ખેડૂતોને બહુ હેરાનગતિ, દુકાને પૈસા અહીંયા રોડ 24 કલાક રહેવું પડે છે, બાકી ભાવ સારા મળે છે, એમાં બે મત છે। મારું નામ શૈલેષભાઈ ડાંગર છે। અત્યારે જે ખરીદી ચાલી રહી છે સરકારશ્રી દ્વારા નોડલ એજન્સી તરીકે ગુજકો માસોલ ખરીદી કરી છે। એમાં ગુજકો માસોલ અત્યારે 1510 રૂપિયા પ્રતિ મણનો ભાવ આપે છે, જે ખુલ્લા બજાર કરતાં બહુ સારો ભાવ છે। અને બધા ખેડૂતને, ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે। જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય, એનો પછીથી એનો માલ જોખવામાં આવશે। તો બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકારશ્રી દ્વારા જે ટેકાની ખરીદી થાય છે એનો